નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન રામના મંદિર જેવું જ મંદિર પાલનપુરમાં 11 કરોડના ખર્ચે બનનાર છે. પાલનપુરમાં 450 વર્ષ જૂના પ્રાચીન રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો છે, જેને લઈને 1 થી 9 જાન્યુઆરી સુધી પાલનપુરના રામપુરા ચોકડી પાસે હેલીપેડ સ્થળ પર રામકથાનું આયોજન કરાયું છે. રામકથા દરમિયાન રામ મંદિર માટે દાનની ટહેલ નાખવામાં આવશે. પાલનપુરના પ્રાચીન રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો છે અને જેને લઈ રામકથાનું આયોજન કરાયું છે. શ્રી રામ સેવા સમિતિ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા આ ભવ્ય કથાનું આયોજન કરાયું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો મહોત્સવ યોજાશે અને જેને લઈ સમગ્ર દેશ રામમય બની રહ્યો છે. ત્યારે રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં કથામાં આવનાર ભક્તોને પણ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાના ઉત્સવમાં જવાનું આહવાન કરાશે. સમગ્ર આયોજનને લઈ વિગતો આપતા રામજી મંદિરના મહંત રાઘવદાસજી મહારાજે જણાવ્યું હતું કે અંદાજિત 11 કરોડના ખર્ચે રામજી મંદિરનું નિર્માણ થશે. દાનવીરોના દાન અને લોકભાગીદારીથી તૈયાર થનારા મંદિરની ડિઝાઇન અયોધ્યાના રામજી મંદિર જેવી જ બનાવાય છે. મુખ્ય મંદિર ઉપરાંત સંત નિવાસ, ગૌશાળા, પાર્કિંગ સહિતની બાબતો આવરી લેવાશે. 1 જાન્યુઆરીથી શરૂ થનારી ભવ્ય રામકથાનું કંથેરા હનુમાનના મહંત ક્ષિપ્રાગિરીજી મહારાજ રસપાન કરાવશે. 9 તારીખ સુધી આ કથા ચાલશે.